નમસ્કાર, કેમ છો? ભાજપ તરફથી, ભાજપની સરકાર તરફથી વારે વારે મત આપ્યા તો બદલામાં ભાજપ સરકારે બે ભેટ મોકલી છે. આ ભેટ તમે પ્રેમથી સ્વીકારજો, ના પાડતા. પહેલી ભેટ એ છે કે સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ ના કાયદામાં સુધારો કર્યો છે. હાઉસિંગ સોસાયટીઓમાં આખી સોસાયટી બની જાય પછી એના સભાસદોને શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર મકાનનો આપવામાં આવતો હતો. એના પર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નહોતી પડતી. એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ એ જ માલિકીના પુરાવા હતા. હવે આવા મકાન માલિકો બીજા કોઈને જ્યારે મકાન વેચવા જાય છે તો સરકારે કાયદામાં ફેરફાર કર્યો અને જૂના 25 વર્ષ, 26 વર્ષ, 27 વર્ષ, 28 વર્ષ જૂના મકાનો ઉપર નવો દસ્તાવેજ કરતી વખતે, એટલે ધારો કે મારું જૂનું મકાન છે, જે તે વખતે મને શેર સર્ટિફિકેટ અને મકાનનો એલોટમેન્ટ લેટર હાઉસિંગ સોસાયટી તરફથી મળ્યો હતો, એને આધારે હું કોઈકને દસ્તાવેજ કરી આપું છું, જેને વેચું એને, તો જે તે વખતની સ્ટેમ્પ ડ્યુટી મારે અત્યારે ભરવી પડશે. પાછી ખાલી સ્ટેમ્પ ડ્યુટી નહીં, વચ્ચેના ગાળામાં માત્ર 250 રૂપિયા દંડ લઈ અને એ માફ થતો હતો. સ્ટેમ્પ ડ્યુટી વચ્ચે 250 રૂપિયા દંડ ભરી અને તમે નવો દસ્તાવેજ કરી શકતા હતા. હવે આ સુધારા પછી જે તે વખતની સ્ટેમ્પ ડ્યુટીની રકમ, એના ઉપર 300% દંડ. એટલે કે માની લો કે એ વખતે સ્ટેમ્પ ડ્યુટી તમારી 10,000 થતી હતી, તો 10,000 વત્તા 300% એટલે 30,000 રૂપિયા દંડ. એ 40,000 રૂપિયા જૂના ભરો અને પછી અત્યારની જંત્રી પ્રમાણે નવા માલિકને દસ્તાવેજ કરી આપો. આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે આપણને બધાને આપેલી બહુ મોટી ભેટ છે. હું ડેટા ચેક કરતો હતો, cooperatives.government.in ભારત સરકારની સહકાર વિભાગની વેબસાઇટ છે. તો એના પ્રમાણે ગુજરાતમાં નોંધાયેલી હાઉસિંગ સોસાયટીઓ 30,903 છે. એકલા અમદાવાદમાં 12,459 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે. આમાંના મોટા ભાગનાઓ જૂના પોઝેશન લેટર અને શેર સર્ટિફિકેટથી જ માલિક બનેલા છે. આ બધાએ વેચાણ કરતી વખતે જૂની સ્ટેમ્પ ડ્યુટી, 300% પેનલ્ટી અને પછી નવી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે. ભેટ બહુ સરસ છે. બીજો એક સુધારો કર્યો છે કે સોસાયટીના નિભાવ માટે સોસાયટીમાં રહેતા દરેક સભ્યો, મકાન માલિકો સોસાયટીને મેન્ટેનન્સ ફંડ આપતા હોય છે. જે ફંડમાંથી સોસાયટીનું સહિયારી લાઇટોનું બિલ, સાફ સફાઈનો ખર્ચ, નાના મોટા તહેવાર પ્રસંગોની ઉજવણી વગેરે થતું હોય છે. તો હવે એને જીએસટીના દાયરામાં લઈ લીધું છે. પહેલા તબક્કે જે સોસાયટીઓમાં 7,500 રૂપિયા અથવા એનાથી વધારે દર મહિને મેન્ટેનન્સની રકમ, એટલે કે નિભાવ ખર્ચની રકમ ચૂકવાતી હશે, એના ઉપર જીએસટી લાગશે. અને એ જીએસટી કેટલી થશે આ સમાચાર છે, હું તમને કહું છું. 18% જીએસટી લાગવાની છે. એટલે 7,500ના મેન્ટેનન્સ ઉપર 18% લેખે તમારે અલગથી લગભગ 1,300-1,500 રૂપિયા જેવી સ્ટેમ્પ, 1,350 રૂપિયા થાય છે એક્ઝેક્ટ, એ જીએસટીની રકમ ભરવી પડશે. એટલે તમારા નિભાવ ખર્ચમાં કાં તો સીધો 1,350નો વધારો અથવા સોસાયટી મજરે આપે તો સોસાયટીને આવકમાં, ભંડોળમાં સભ્ય દીઠ 1,350 રૂપિયાનો ઘટાડો. આ ભાજપની બીજી ભેટ છે.
જે સોસાયટીઓમાં 7,500 કરતાં ઓછું મેન્ટેનન્સ છે એ તમે બહુ રાજી નહીં થતા. દર 3 મહિને જીએસટી કાઉન્સિલની મિટિંગ મળે છે. આ સ્લેબ ધીરે 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 નીચો ઉતારશે અને જ્યાં 1,000 રૂપિયા દર મહિને લેવાતા હોય ત્યાં પણ થોડા વખતમાં આ આવી જશે. આપણે એક ધારા મત આપ્યા છે તો ભાજપે બદલામાં કંઈક તો આપવું પડે ને. જ્યાં સુધી ના આપે તો એમને કેટલી શરમ આવે કે લોકો અમને આટલી બધા મત આપે છે. સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓ ચૂંટણી વખતે અમારા માટે ઘણું બધું મહેનત કરે છે. મોટાભાગના ચેરમેન સેક્રેટરીઓ, 100% નહીં તો 70-80% ચેરમેન સેક્રેટરીઓ તો ભાજપ માટે મહેનત કરે છે. એમને કંઈ ના આપીએ તો આ ભેટ ભારતીય જનતા પાર્ટી તરફથી આવી છે. આભાર સ્વીકારજો, વળતો આભારનો મેસેજ જરૂર કરજો સરકારને. અને હા, આ જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની ભેટ આવી છે, જીએસટી લાગવાનો છે, પણ કોઈ સોસાયટીવાળા વિરોધ કરતો ઠરાવ કરીને સરકારને નહીં મોકલતા. કારણ કે એમણે ભેટ મોકલી, એ ભેટનો જો આપણે વિરોધ કરીને ઠરાવ સરકારને મોકલીએ તો સરકારને કેટલું ખરાબ લાગે કે અમારી ભેટ અમારા મતદારો સ્વીકારતા નથી. અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓનું પણ કેટલું ખરાબ દેખાય કે જેને માટે જે લોકો ચૂંટણીમાં આપણા માટે મોટાભાગના કામ કરે છે, આપણને સાચવે છે, એ લોકો આપણી ભેટ પણ નથી સ્વીકારતા. એટલે સરકારને ખોટું ના લાગે, ભાજપને ખોટું ના લાગે એટલા માટે કોઈ વિરોધનો ઠરાવ કરીને મોકલતા નહીં કે કોઈ સોસાયટીઓવાળા આંદોલન કરતા નહીં. ભાજપને ખરાબ લાગે, આપણો ગુજરાતી પછી એકલો ના પડી જાય, એટલે આવું નહીં કરવાનું. બીજું, આવીને આવી મહેનત ચાલુ રાખશો, હજી વધારે ઉત્સાહથી મહેનત કરો. ખેડૂતોને ભાજપે ખૂબ ભેટો આપી છે, યુવાનોને ફિક્સ પેની ભેટ આપી છે, આઉટસોર્સિંગની ભેટ આપી છે, મોટા ઉદ્યોગપતિઓને સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજોની ભેટ આપી છે. આ એક સોસાયટીવાળા રહી ગયા હતા, તો એ સોસાયટીવાળાઓને ભાજપની આ ભેટ છે. કામ ચાલુ રાખજો, ઉત્સાહથી આગળ વધો, ખાડો રાહ જોઈ રહ્યો છે. આભાર.